ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન મહારાજની જય. કેમ છો બધા? મજામાં જ છો? વહેલા સવાર પડી ગઈ છે અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. પણ આજે આપણે આખી રાત સૂતા નથી, કારણ કે આપણને ખૂબ તાવ અને શરદીને એવું બધું થઈ ગયું છે. એટલે બિલકુલ પણ ઊંઘ નથી આવી. સવારમાં વહેલા જ ગરમ પાણી કરી અને નાસ્તને એવું લીધું છે, એટલે થોડુંક સારું છે અત્યારે. પણ હમણાં 10-1 વાગે એટલે દવાખાને જઈને ફરીથી એક વખત દવા લઈ આવીએ. અને ચાલો હજુ તો જોઈએ આપણે કે બધા સૂતા છે. એટલે અહીંયા પ્રિન્સભાઈ જો મસ્ત મજાની ઊંઘ કાઢે છે ને. બાકી કેવા સૂતા છે. કપડાં ધોવા નાખી દીધા છે, મશીન પણ ચાલુ કરી દીધું છે. અને હવે આપણે આજે ચા આપણે પીતા નથી, પણ આજે આદું નાખી અને માઇનોર ચા નાખી અને ચા પીવાના છીએ. કારણ કે હું ચા ક્યારેય નથી પીતી, મને ચા ભાવતી જ નથી, નાનપણથી જ નથી પીતી એમ. એટલે ચાનું કોઈ વ્યસન જ નહીં એમ. કોઈ જગ્યાએ મહેમાન તરીકે ગયા હોય અને સામેવાળી વ્યક્તિને વધારે તકલીફ ના પડે એટલા માટે થઈને આપણે પી લઈએ, એ વાત આખી અલગ છે. પણ બાકી આપણે આમ રોજ આપણે સવારમાં ચા જોઈએ કે બપોરે જે સાંજે જેવી કોઈ આપણને વ્યસન નથી. તો ચાલો મસ્ત મજાની ચા બનાવી અને પી લઈએ. તમે અમારી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબની અંદર નવા નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. જેવો પ્રેમ તમે ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં આપ્યું છે એવો ને એવો યુટ્યુબમાં આપો, એવી આપ સૌ પાસે આશા રાખું છું. ચલો મળીએ ફરીથી થોડીક વાર પછી. ખરેખર ખૂબ ગરમી છે. સવારમાં પણ એટલો બધો પરસેવો થાય છે કે રેલા ઉતરે છે. ચાલો બાજરીનો રોટલો અને ચા પીવા. ઠંડો છે બાજરીનો રોટલો. ગુડ મોર્નિંગ પ્રિન્સભાઈ, જય શ્રી કૃષ્ણ. હવે ઊભા થાવ. 9 વાગ્યા. રવિવાર છે એનો મતલબ એવો થોડો છે કે પછી કોઈ જ રહેવાનું. ઊભો થા, ચાલ. રજા એટલે મજા, રજા એટલે ઊંઘવાનું, રજા એટલે ઊંઘવાનું, રજા એટલે ઊંઘવાનું, રજા એટલે ઊંઘવાનું ના હોય. પછી છે ને સોમવારે પણ આપણે એવી રીતે જ ઉઠીએ. એટલે અત્યારે આજે વહેલું ઉઠી જવાનું હોય. એટલે આટલું બધું મોડું બધું ન હોવાનું હોય. લેમાં દીકરો બોવડાય ઉઠી જશે. ઠંડુ લાગે એટલે કેટલી ગરમી થાય કે ઠંડુ લાગે. આખો પલળી ગયો છે. તો હજુ પ્રિન્સભાઈની ઊંઘ ઉડી નથી. 9 વાગી ગયા છે સવારના, પણ પ્રિન્સભાઈ હજુ પણ એમ કહે છે કે મારે સૂવું છે. જો અને આપણે બધી તૈયારી કરી દીધી છે બપોરની. આપણે આજે દાળ ઢોકળી બનાવવાની છે. કુકર ચડાવી દીધું છે. કપડાં સૂકવી દીધા છે અને આપણી દાળ થઈ ગઈ છે. ઢોકળી બનાવવાની છે અને પ્રિન્સભાઈની ફેવરેટ છે. બહુ જ ગમે પ્રિન્સભાઈને અને બહુ જ ભાવે છે એમ. નાનપણથી પ્રિન્સને ઢોકળી ખૂબ ભાવે છે. એટલે આજે આપણે પ્રિન્સભાઈનું ભાવતું ભોજન બનાવવાનું છે. પ્રિન્સભાઈ તો ઉઠવાનું નામ જ નથી લેતા. 9 વાગ્યા છે છતાં પણ ઘણી કોશિશ કરી ઉઠાડવાની, પણ ઉઠતા નથી. અને આજે આપણે બપોરે એટલે કે દાળ ઢોકળી બનાવવાની છે. દાળ થઈ ગઈ છે અને પ્રિન્સભાઈને ખબર નથી કે આજે દાળ ઢોકળી બનાવવાની છે, કારણ કે પ્રિન્સભાઈને ભાવતું ભોજન છે. નાનપણથી જ એને ખૂબ ભાવે છે દાળ ઢોકળી. જો એને હમણાં કહીશ તો ખૂબ રાજી થઈ જશે. એટલે એની માટે સરપ્રાઈઝ છે કે આજે બપોરે એને દાળ ઢોકળી મળવાની છે. તો કપડાં એવું સૂકવાઈ ગયું છે અને બસ હવે ભાત મૂકી દઉં. પછી 11 સાડા 11 થાય એટલે
ઢોકળી બનાવશું. તો ચાલો આપણે થોડીક વાર રહીને પાછા મળીએ. તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, અને કોને કોને ઢોકળી ભાવે છે એ પણ કોમેન્ટમાં લખજો, અને કોની મતલબ ભાવતું ભોજન છે આ રહ્યું એ પણ લખજો, અને કોના હાથની બનાવેલી ભાવે છે એ પણ કોમેન્ટમાં જરૂરથી લખજો. ચાલો થોડીક વાર રહીને પાછા મળીશું. હાલો હાલો દાળ ઢોકળી ખાવા હાલો. કોને ભાવે દાળ ઢોકળી પ્રિન્સ? મને બહુ ભાવે. ઓ ધામો પડી જાય દાળ ઢોકળી હોય એટલે કાઈ ન જોઈએ આપણે. ઓનલી વન દાળ ઢોકળી મારી ફેવરેટ હો. તમને ભાવે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ખાવી હોય તો પાછા વી આવજો, શર્માના નહીં હો. શર્માઈ. એમ નમ નો વી આવતા, પાછા લાઈક ફોલો સબસ્ક્રાઇબ બધું કરેલું હોવું જ જોઈએ. અને અમારો બ્લોગ ગમે તો પાછા શેર કરતા જાજો. નાના માણા દેખે નહીં ગમે. અમને મા દીકરાને સપોર્ટ સપોર્ટ કરજો. જેવો ફેસબુકમાં સપોર્ટ કરો છો એવો યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો. હેક થઈ જવું પડે ઇન્સ્ટાગ્રામ આખું. એટલા બધા ફોલોવર વધી જવા પડે એક જ. કેમ છો બધા? આજે તો મમ્મીને આમ જો શરદી થઈ ગઈ છે ફૂલ. આમ જાણે કોરોના થઈ ગયો અને એમ જોવો જ ખરા પૈડા સેનિટાઈઝર બેનિટાઈઝર લઈને. આજે તો આપણે જાતે ખાવાનું બનાવવાનું છે. ખાલી ભાત વગર આવી જતો તમારા વઘારેલા ભાત ખાવા માટે. એટલે એવું ન સમજતા કે હું હારા નથી બનાવતો. હા મસ્ત બનાવું છું, એક નંબર. ઘટે તો ખાલી જિંદગી ઘટે, બાકી મારા ભાતમાં કાંઈ ન ઘટે. હા ગાંડા થઈ જાઓ, ગાંડા ભાત ખાઈને. શું કેવું મમ્મી? તું આગોરે મારાથી ને તો તને બેટા શરદી વધારે થશે. આ તો ચેપી કહેવાય. તો તને માંડ હારી થઈ છે. અમારો આ વ્લોગ તમને સારો લાગ્યો તો યુટ્યુબમાં લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. માથું બહુ દુખે બેટા. શેર પણ કરી દેજો. ચલો મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાર સુધી ટાટા.